મિત્રો, રાજસ્થાનના બીકાનેર નજીક એક રહસ્યમય ભૌગોલિક ઘટનાની શરૂઆત થઈ છે. 16 એપ્રિલની રાત્રિથી જ અહીં જમીનમાં મોટો ખાડો પડવાનો શરૂ થયો હતો. આ ખાડામાં વૃક્ષો પણ જમીનમાં જેમની તેમ સ્થિતિમાં નીચે જતા રહ્યા છે અને આ ખાડાની આસપાસની જમીન પણ હજુ આ ખાડામાં જઈ રહી છે અને ધીમી ગતિએ હજુ પણ આ ખાડો ખૂબ મોટો થઈ રહ્યો છે અને ત્યાંની પ્રશાસને એ વિસ્તારમાં લોકોને જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને ત્યાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. મિત્રો, આપણે અમદાવાદ જેવા શહેરમાં ભૂવા પડવાની ઘટના સામાન્ય છે, પરંતુ જે આપણે બધા જોતા જ હોઈએ છીએ, આપણે રાજસ્થાનમાં ખાડો પડ્યો તેની ઊંડાઈ તો જુઓ કે જાણે આખી સોસાયટી આ ખાડાની અંદર સમાઈ જાય તેટલો મોટો અને ઊંડો ખાડો પડ્યો છે. આ એક અજીબોગરીબ ભૌગોલિક ઘટના ગણવામાં આવે છે, જે ખૂબ મોટો ખાડો પડવાને લીધે લોકોમાં કુતૂહલનો વિષય પણ બન્યો છે અને ત્યાં તે ખાડો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.